ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં પ્રકરણ 2ની અંદર આપણે સ્વાધ્યાય 2ના 8 દાખલા સુધી જોયેલું. આજે આપણે દાખલા નંબર 9થી આગળના દાખલાઓ જોઈશું. દાખલા નંબર 9, tan ઇન્વર્સ √x is equal to 1/2 cos inverse 1 minus x upon 1 plus x. X belongs to 0 થી 1. હવે આપણે cos 2 થીટાનું સૂત્ર યાદ કરીએ તો 1 minus tan સ્ક્વેર નીચે 1 plus tan સ્ક્વેર. તો cos 2 થીટાનું સૂત્ર અહીં સેટ થઈ શકે છે જ્યારે x બરાબર જો tan સ્ક્વેર વિચારવામાં આવે તો. એટલે આપણે લઈએ છીએ કે x બરાબર tan સ્ક્વેર થીટા લેતા. હવે tan સ્ક્વેર થીટા જો x બરાબર લઈએ તો આપણે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો x બરાબર શું થશે? તો tan થીટા થશે. અને થીટા બરાબર શું વિચારી શકાય? બંને બાજુ ઇન્વર્સ લઈએ તો થીટા બરાબર tan ઇન્વર્સ √x થાય. એટલે આપણે આ થીટા છે એવું વિચારી શકીએ તો આની કિંમત થીટા લાવવી પડશે. તો હવે આપણે રાઈટ હેન્ડ સાઈડ લઈને શરૂ કરીએ. 1/2 cos ઇન્વર્સ 1 minus x upon 1 plus x is equal to 1/2 cos inverse 1 minus tan square theta upon 1 plus tan square theta. હવે અહીંયા આગળ જુઓ 1/2 cos inverse 1 minus tan square upon 1 plus tan square એનું સૂત્ર છે cos 2 theta. તો cos 2 theta. cos ઇન્વર્સ અને cos 2 કેન્સલ કરીશું તો 1/2 into 2 theta થશે. હવે અહીંયા આગળ 2 અને 2 ઉડી જશે તો શું રહેશે? થીટા. અને થીટા બરાબર આપણે મેળવેલું છે tan ઇન્વર્સ √x. આ થઈ ગયું આપણું લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબા. તો સમજણ પડીએ છે આ દાખલાની અંદર. તો આપણે આગળ દાખલા નંબર 10 જોઈશું. 10મો જે પ્રશ્ન છે, 10મા પ્રશ્નની વાત કરું તો cot ઇન્વર્સ √1 plus sin x plus √1 minus sin x upon √1 plus sin x minus √1 minus sin x is equal to x/2 સાબિત કરવું છે, જ્યાં x belongs to 0 થી π/4 વિચારવાનું છે. હવે આપણે ડાબા બાજુ લઈને શરૂઆત કરીએ તો જુઓ ડાબા બરાબર આપણને આપેલું છે cot ઇન્વર્સ √1 plus sin x plus √1 minus sin x upon √1 plus sin x minus √1 minus sin x. હવે અહીંયા આગળ 1ની કિંમત sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર વાળું સૂત્ર વાપરીએ તો sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા જો યાદ કરીએ તો થીટાની જગ્યાએ આપણે x/2 લઈશું. તો શું થશે? જુઓ cot ઇન્વર્સ √ હવે 0 થી π/4 એટલે પહેલા ચરણનો અડધો ટુકડો અહીં સુધી. અહીંયા આગળ 1 0 હોય, અહીંયા આગળ 1/√2 1/√2 હોય π/4 માટે. તો એટલે અહીંયા આગળ આ x ઘટક છે cos કહેવાય. શું કહેવાય ભાઈ? cos. અને આ sin. હવે 0 થી π/4 સુધી cos 1 છે અને 1 થી ઘટતો 1/√2 થાય છે. સાઇન 0 છે, 0 થી વધતો 1/√2 થાય છે.
એટલે 0 થી π/4 સુધીની દરેક કિંમતે કોસ મોટો હોય અને સાઇન નાનો હોય એવું વિચારી શકાય છે. આ બાબત આપણે અહીં ધ્યાનમાં રાખવાની છે અને ઉપયોગ પણ કરવાનો છે. એટલે આપણે વિચારીએ કે ભાઈ cos²x/2 પ્લસ sin². એક કામ કરું છું, થોડુંક સાદુરૂપ દરેકનું આપી અને પછી એ કિંમત સીધી આની અંદર મૂકીએ. આપણી પાસે સ્પેસ ઓછી છે એટલે જોઈએ. તો જુઓ, સૌથી પહેલાં હું આનું સાદુરૂપ આપું છું. √1 + sin x ઇઝ ઇક્વલ ટુ √cos²x/2 પ્લસ sin²x/2. હવે sin x જે છે એનું sin 2θ વાળું સૂત્ર વાપરીએ છીએ. તો 2 sin θ cos θ. એટલે અહીંયા આગળ લઈશું તો કે ભાઈ 2 sin x/2 ઇન્ટુ cos x/2. હવે અહીંયા આગળ cos મોટો છે એટલે cos x/2 પ્લસ sin x/2 નો વર્ગ કરીશું અને વર્ગ વર્ગમૂળ કેન્સલ થશે એટલે cos x/2 પ્લસ sin x/2 મળશે. તે જ પ્રમાણે વર્ગમૂળમાં 1 માઇનસ sin x નું સાદુરૂપ તમે આપશો તો એ cos x/2 માઇનસ sin x/2 થશે. એટલે હવે આ બધી જ કિંમતો ડાબામાં મૂકતા તો જુઓ, cot ઇનવર્સ 1 પ્લસ sin x ની કિંમત જે છે એ આપણે મૂકીએ તો cos x/2 પ્લસ sin x/2 વત્તા વર્ગમૂળમાં 1 માઇનસ sin x ની કિંમત મૂકીએ તો cos x/2 ઓછા sin x/2 ભાગ્યા હવે 1 પ્લસ sin x ની કિંમત વર્ગમૂળ વાળી મૂકીએ તો cos x/2 પ્લસ sin x/2 ઓછા અહીંયા આગળ 1 માઇનસ વાળાની કિંમત મૂકીએ તો cos x/2 માઇનસ sin x/2. ચલો, તો cot ઇનવર્સ અહીંયા આગળ જુઓ, sin x/2 ઉડી જશે એટલે રહેશે શું તો કે 2 cos x/2 અને નીચે જો કૌંસ તમે ખોલશો તો cos x/2 ઉડી જશે અને રહેશે sin x/2 પ્લસ sin x/2 એટલે 2 sin x/2. આ 2 અને 2 કેન્સલ થઈ જશે તો cot ઇનવર્સ cot x/2 અને cot ઇનવર્સ ને cot કેન્સલ થાય તો x/2 બરાબર જબા થશે. તો આ દાખલામાં સમજણ પડી હશે. આ તો આપણું દાખલા નંબર 10. હવે દાખલા નંબર 11 વિશે વાત કરીશું. અગિયારમો દાખલો. તો 11મા દાખલામાં આપણને રકમ આવી આપેલી છે tan ઇનવર્સ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ ઓછા વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ અપોન વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ વત્તા વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/4 માઇનસ 1/2 cos ઇનવર્સ એક્સ. આવું સાબિત કરવું છે. આપણને રકમમાં સૂચન આપેલું છે કે એક્સ બરાબર cos 2θ લો. બરાબર, અહીંયા આગળ શું છે કે તમે 1 પ્લસ એક્સ અથવા 1 માઇનસ એક્સ હોય તો 1 પ્લસ એક્સ માટે એક્સ બરાબર 10 લો તો 1 પ્લસ 10² એનું વર્ગમૂળ નીકળી શકે. અને જો માઇનસ માટે લો તો તમે cos² લો તો 1 માઇનસ cos² sin² થાય. પણ બે માટે જુદું જુદું તો ધરાય નહીં એટલે આપણે એ તો લઈ ના શકીએ. તો અહીંયા આગળ સૂચન મુજબ જોવા જઈએ તો આપણે વિચારીએ કે ભાઈ એક્સ બરાબર cos 2θ લેતા એક્સ બરાબર cos 2θ લઈએ તો થીટા બરાબર શું થશે તો 2θ બરાબર cos ઇનવર્સ એક્સ થશે. જો બંને બાજુ cos ઇનવર્સ લીધો એટલે cos ઇનવર્સ ને cos કેન્સલ એટલે cos 2θ બરાબર એક્સ હતો તો અને થીટા બરાબર 1/2 cos ઇનવર્સ એક્સ એટલે આ અહીંયા આગળ આવશે. એટલે π/4 માઇનસ થીટા આપણે લાવવાનું રહેશે પેલું. તો એના માટે આપણે LHS લઈએ ડાબી બાજુ
તો ટેન ઇન્વર્સ વર્ગમૂળમાં 1 પ્લસ કોસ 2 થીટા ઓછા વર્ગમૂળમાં 1 માઇનસ કોસ 2 થીટા અપોન વર્ગમૂળમાં 1 પ્લસ કોસ 2 થીટા વત્તા વર્ગમૂળમાં 1 માઇનસ કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ, હવે 1 પ્લસ કોસ 2 થીટા એટલે સૂત્ર છે 2 કોસ સ્ક્વેર ને 1 માઇનસ કોસ 2 થીટા એટલે 2 સાઇન સ્ક્વેર. તો ટેન ઇન્વર્સ વર્ગમૂળમાં 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ વર્ગમૂળમાં 2 સાઇન સ્ક્વેર થીટા અપોન વર્ગમૂળમાં 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ વર્ગમૂળમાં 2 સાઇન સ્ક્વેર થીટા. હવે આપણે રૂટ 2 ને જુદા પાડીએ અને કોમન કાઢીએ તો શું થશે? જો રૂટ 2 કોમન કાઢી લઉં છું ઉપરથી અને રૂટ 2 નીચેથી પણ કોમન કાઢી લઉં છું. તો કોસ સ્ક્વેરનું રૂટ એટલે કોસ થીટા માઇનસ સાઇન સ્ક્વેરનું રૂટ એટલે સાઇન થીટા. નીચે એ જ રીતે કોસ, નીચે પ્લસ છે, કોસ સ્ક્વેરનું રૂટ એટલે કોસ થીટા વત્તા સાઇન સ્ક્વેરનું રૂટ એટલે સાઇન થીટા. આ રૂટ 2 અને રૂટ 2 કેન્સલ થશે એટલે ટેન ઇનવર્સ. હવે અહીંયા આગળ બધાને કોસ વડે ભાગી દો તો 1 માઇનસ ટેન થીટા અપોન 1 પ્લસ ટેન થીટા. હવે જે ઉપર 1 છે એની જગ્યાએ ટેન પાઈ બાય 4 મૂકો. ટેન પાઈ બાય 4 એટલે 1 થાય તો આપણે જાણીએ છીએ ટેન પાઈ બાય 4 માઇનસ ટેન થીટા અપોન 1 પ્લસ, હવે ટેન થીટા સાથે ગુણાકારમાં 1 તો કહેવાય જ, તો ગુણાકારમાં ટેન પાઈ બાય 4 મૂકો આ પ્રમાણે. આ જે મળ્યું એ સૂત્ર મળ્યું શેનું? તો ટેન આલ્ફા પ્લસ બીટા વાળું સૂત્ર યાદ કરો. ટેન આલ્ફા માઇનસ ટેન બીટા અપોન 1 પ્લસ ટેન આલ્ફા ટેન બીટા. તો એ પ્રમાણે જોવા જઈએ તો થશે શું? તો કે ટેન ઇનવર્સ ઇન્ટુ ટેન આલ્ફા એટલે અહીં પાઈ બાય 4 માઇનસ બીટા એટલે થીટા થઈ જશે. ટેન ઇનવર્સ અને ટેન કેન્સલ થશે એટલે પાઈ બાય 4 માઇનસ થીટા. થીટાની કિંમત જે ધારવાથી મળેલી એ મૂકી દઈએ તો 1/2 કોસ ઇનવર્સ એક્સ બરાબર રાઈટ હેન્ડ સાઈડ થઈ ગયો. તો આ દાખલામાં પણ તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આગળ દાખલાની વાત કરીએ. બારમો દાખલો 9 પાઈ બાય 8 માઇનસ 9/4 સાઇન ઇનવર્સ 1/3 ઇઝ ઇક્વલ ટુ 9/4 સાઇન ઇનવર્સ 2√2/3. હવે મારે અહીંયા આગળ આ બંનેને સરખા સાબિત કરવા છે તો હું આનું સાદરૂપ આપતો ડાબા બરાબર જબા લાવી દઉં તો આ બંને સરખા સાબિત થઈ શકે. તો જોઈએ આપણે અહીંયા આગળ. તો 9 પાઈ બાય 8 આને હું પેલી બાજુ લઈ જાઉં તો 9/4 સાઇન ઇનવર્સ 2√2/3 પ્લસ 9/4 સાઇન ઇનવર્સ 1/3 માટે 9 પાઈ બાય 8 આમાંથી 9/4 કોમન લઈ લઈએ તો અંદર થશે સાઇન ઇનવર્સ 2√2/3 પ્લસ સાઇન ઇનવર્સ 1/3. હવે સાઇન ઇનવર્સ 1/3 નો જો હું કોસ ઇનવર્સમાં ફેરવું છું એના માટે તમને થોડુંક સાદરૂપ આપીને સમજાવું છું કે સાઇન ઇનવર્સ 1/3 ઇઝ ઇક્વલ ટુ થીટા લઈ લો તો સાઇન થીટા બરાબર 1/3 થાય. અને કાટકોણ ત્રિકોણ સાઈડમાં આપણે વિચારીએ તો આ થીટા ખૂણો છે તો સાઇન થીટા સામેની બાજુ ભાગ્યા કર્ણ તો પાસેની બાજુ જો શોધવામાં આવે તો 2√2 થશે. બરાબર. હવે આ સાઇન
ઇન્વર્સ 1/3 બરાબર થીટા હતું તો સાઇન થીટા બરાબર આટલા થાય, તો કોસ થીટા બરાબર કેટલા થવાના? તો કે ભાઈ 2√2/3 થવાના. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ 2√2/3. જે રીતના થીટાની કિંમત સાઇન ઇન્વર્સ 1/3 છે, એ જ રીતના થીટાની કિંમત કોસ ઇન્વર્સ 2√2/3 છે. એટલે આ બંને થીટાની કિંમત સરખાઈએ આપણે તો સાઇન ઇન્વર્સ 1/3 ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ 2√2/3, જે આ કિંમત મૂકતા હવે આ કિંમત મૂકી દઈએ તો 9π/8 ઇઝ ઇક્વલ ટુ 9/4 સાઇન ઇન્વર્સ 2√2/3 પ્લસ કોસ ઇન્વર્સ 2√2/3. હવે સાઇન ઇન્વર્સ થીટા વત્તા કોસ ઇન્વર્સ થીટા બરાબર π/2 થાય. માટે 9π/8 ઇઝ ઇક્વલ ટુ 9/4 ઇન્ટુ π/2. માટે 9π/8 ઇઝ ઇક્વલ ટુ 9π/8. માટે LHS ઇઝ ઇક્વલ ટુ RHS થશે. તો આ દાખલામાં પણ તમને ખબર પડી હશે. હવે આગળ દાખલા નંબર 13 અને 14 બે જોઈએ, પછી MCQ માટે આપણે એક અલગ વિડીયો આજે બનાવી દઈશું. એટલે આપણું કામ પૂરું થઈ જશે. 13 અને 14 ની અંદર સમીકરણ ઉકેલવાના દાખલા છે. તો લઈએ છીએ 13મા દાખલાની અંદર 2 tan ઇન્વર્સ x દાખલા નંબર 13 2 tan ઇન્વર્સ cos x is equal to tan inverse 2 cosec x. હવે આ જે 2 tan inverse cos x છે, એટલે આપણે tan inverse cos x વત્તા tan inverse cos x વિચારી શકીએ. છે ને 2x હોય તો x વત્તા x લખાય. એવી રીતના 2 tan ઇન્વર્સ cos x, તો tan ઇન્વર્સ cos x વત્તા tan ઇન્વર્સ cos x સામે થશે tan ઇન્વર્સ 2 cosec x. હવે અહીંયા આગળ tan ઇન્વર્સ આના આલ્ફા અને આના બીટા ધારે હોય તો tan ઇન્વર્સ આલ્ફા પ્લસ બીટા, નીચે 1 માઇનસ આલ્ફા બીટા, એ સૂત્ર વાપરીએ તો cos x પ્લસ cos x નીચે 1 માઇનસ cos x ગુણ્યા cos x ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 2 cosec x. માટે tan ઇન્વર્સ cos x વત્તા cos x શું થઈ જશે? તો કે 2 cos x નીચે 1 માઇનસ cos x ગુણ્યા cos x શું થશે? તો કે cos square x ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 2 cosec x. હવે બંને બાજુથી હું tan ઇન્વર્સને દૂર કરું છું, tan લઉં છું એટલે tan ઇન્વર્સ દૂર થશે. તો tan ઇન્વર્સ દૂર થશે તો 2 cos x અપોન 1 માઇનસ cos સ્ક્વેર એટલે શું થાય? તો કે ભાઈ sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 2 અને cosec x એટલે 1 અપોન sin x. હવે અહીંયા છેદનો આ sin x ઉપર ગુણાકારમાં લાવી દઈએ અને 2 અને 2 ને દૂર કરી દઈએ, અહીંયા 1 થઈ જશે. sin x ગુણાકારમાં આવે તો sin x ગુણ્યા cos x અપોન sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1. એક સાઇન ઉડી જશે તો શું થશે ભાઈ? તો કે cos x અપોન sin x ઇઝ ઇક્વલ ટુ 1. cos x અપોન sin x તમે સમજો તો શું થાય? cot x. cot 1 ક્યારે થાય? તો x બરાબર π/4 હોય ત્યારે. તો આ આપણે સરળતાથી સમજી શકાય એવો પ્રશ્ન હતો. તો દાખલા નંબર 13 આપણે સમજ્યા. હવે આપણે દાખલા નંબર 14 પર જઈશું.
આપણી પાસે સમયની મર્યાદા છે, એટલે 14મો દાખલો અને MCQ એનો બીજો વિડીયો બનાવીએ છીએ, ધ્યાનથી જોજો.